સાહેબ. કરમસદ આણંદ મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે અને આજે લાંભેલ મુકામે હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને બધા જ જે કાઉન્સિલર છે બધા જ આજે આશીર્વાદ લઈને એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ અને સૌ જે કાઉન્સિલર્સ જે ઉમેદવારો છે એ બધા જ ઉમેદવારો એમના ટેકેદારો સાથે ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 52 સીટમાંથી 12 સીટ જે બિનહરીફ થઈ છે એ પણ કાઉન્સિલરો એમના ટેકેદારો સાથે આજે આ બાઇક રેલીમાં જોડાયા છે. પૂરેપૂરો વિશ્વાસ છે, પહેલી ચૂંટણી છે અને જે રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કામો થયા છે અને આદરણીય યોગેશભાઈના નેતૃત્વમાં ધારાસભ્ય અને સંગઠન દ્વારા સાંસદ દ્વારા જે કામ કરવામાં આવે છે, મતદાતાઓએ એક વિશ્વાસ કરી દીધો છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારોને જીતાડીશું. 52 સીટ જ્યારે જીતવા જઈ રહ્યા હોય ત્યારે ભવ્ય વોટોથી 26મી તારીખે મતદાન થશે. સૌ મતદાતાઓને હું વિનંતી કરું છું કે ખૂબ તાપ છે પરંતુ 45 ડિગ્રીમાં આપ ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરો. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે વિકાસના કામો કરે છે ગુજરાત રાજ્યમાં, આણંદમાં જે રીતનો વિકાસ થયો છે એ રીતે મતદાતાઓ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડો એવી અભ્યર્થના. મારા 52 સદસ્યો આજે પ્રજાના આશીર્વાદ લઈને વિજયની દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે જે આ વિજય રથને આગળ લઈ જવા માટે સમગ્ર આણંદ હિલોળે ચડ્યું છે. સમગ્ર કાર્યકરો, પ્રજાજનો અસીમ આશીર્વાદ વરસાઈ રહ્યા છે. ચારે બાજુ જોઈ રહ્યા છો આજે સમગ્ર આણંદ શહેરમાં મારા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ઉમેદવારશ્રીઓ અને આવતીકાલના કોર્પોરેટરો આજે પ્રજાની આશીર્વાદ લેવા માટે જઈ રહ્યા છે. ત્યારે પ્રજાને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટી વિકાસની દિશામાં ચાલતો આ પક્ષ છે અને વિકાસની દિશામાં આપણા કરમસદ આણંદ મહાનગરપાલિકાને ગુજરાતનું 5મા ક્રમનું મહાનગરપાલિકા બનાવવામાં હોય આપણે તો આ તમામ 52 ઉમેદવારને 26મી તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થાય ત્યારે વહેલામાં વહેલી તકે અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને આપના મત અપાવી વિજય કરશો એવી આ સાથે આપને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય